હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? હું મયુર લિંબાચિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 11 સાયન્સ પ્રકરણ 5 જેનો ટોપિક નંબર 5.9.1 ઘર્ષણ એટલે કે ફ્રિક્શન, જેમાં આજના વિડિયો લેક્ચરની અંદર હું ગતિક ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ વિશે ચર્ચા કરવાનો છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આના આગળના વિડિયો લેક્ચરની અંદર સ્ટેટિક એટલે કે સ્થિત ઘર્ષણ વિશે ચર્ચા કરેલી હતી. એમાં તમને મેં કેટલાક એક્ઝામ્પલ આપીને પણ સ્થિત ઘર્ષણ શું છે, એનું સમીકરણ શું હતું, આ બધાની આપણે ચર્ચા કરી હતી. આ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગતિક ઘર્ષણથી શરૂ કરીએ છીએ અને ત્યારબાદ રોલિંગ ઘર્ષણ જોઈશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ગતિક ઘર્ષણ. વિદ્યાર્થી મિત્રો, ગતિક ઘર્ષણ સમજવા માટે સૌથી પહેલાં તો સ્થિત ઘર્ષણ શું હતું એ થોડું એકવાર એનું પુનરાવર્તન કરી લઈએ, રિવિઝન કરી લઈએ, તો તમને ગતિક ઘર્ષણ સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થિત ઘર્ષણાંકમાં જોયું કે જ્યારે કોઈ જમીન ઉપર બ્લોક પડેલો હોય અને જો મારે આ બ્લોકને ગતિ કરાવવી હોય તો જે બ્લોકની નીચેની સપાટી છે અને જમીનની જે સપાટી છે એ બંને જો આપણે અતિ સૂક્ષ્મ લેવલ પર જોઈએ તો આપણને કંઈક આ પ્રકારે જોવા મળે. અને આને વિદ્યાર્થી મિત્રો આપણે ઇંગ્લિશમાં કહેવામાં આવે કોલ્ડ વેલ્ડિંગ. એટલે કે બે સપાટીઓ ખડબજડી હોવાના કારણે એકબીજા સાથે આ રીતે ખાંચાની અંદર સંકળાયેલી, જોડાયેલી હશે, એકબીજાના ખાંચામાં આ રીતે ફિટ થયેલી હોય તો આને કહેવામાં આવે કોલ્ડ વેલ્ડિંગ. મારે જો આ બ્લોકને ગતિ કરાવવો હોય આ દિશાની અંદર તો મારે શું કરવું પડે? આ કોલ્ડ વેલ્ડિંગને તોડવું પડે અને એને તોડવા માટે મારે બાહ્ય બળ આપવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે હું અહીંયા બાહ્ય બળ F આપું છું તો આપણે જોયું કે આ કોલ્ડ વેલ્ડિંગ એ સરળતાથી તૂટશે નહીં. કેમ? કારણ કે જે ઘર્ષણ બળ છે એ કોની ઉપર આધાર રાખે છે? લંબ બળ એન ઉપર. એટલે કે જો એનું વજન બળ mg નીચે ગણીએ તો આપણે જોયું હતું કે જે લંબ દિશામાં, સપાટીથી લંબ દિશામાં બળ લાગે છે અને આપણે શું કહેલું હતું? લંબ બળ n = mg. તો તમે જુઓ એ n ઉપર આધાર રાખે છે, લંબ બળ ઉપર આધાર રાખે છે. તો આ જે લંબ બળ છે એ mg જેટલું છે. તો પદાર્થનું દળ m જેટલું વધુ હશે વિદ્યાર્થી મિત્રો એટલું જ n વધુ હશે. અને જો n વધુ હોય તો સ્થિત ઘર્ષણ વધુ હોય. એનો મતલબ કે મારે જે બાહ્ય બળ F આપું છું વિદ્યાર્થી મિત્રો એ પણ કેવું આપવું પડે? મારે જે Fs છે એના જેટલું આપવું પડે અથવા એના કરતાં વધારે આપવું પડે. ત્યારે જ આ કોલ્ડ વેલ્ડિંગ તૂટશે અને પદાર્થ શું થશે? ગતિમાં આવશે. હવે ધારો કે વિદ્યાર્થી મિત્રો મારે આ પદાર્થની ગતિ ચાલુ રાખવી છે. પદાર્થ એકવાર ગતિ કરવાનું શરૂ કર્યું અને જો હું બળ હજી પણ આપતો જ ગયો, જેટલું બળ હું આપું છું એટલું બળ હું આને સતત આપ્યા કરું છું, તો શું કરશે? પદાર્થ એની ગતિ ધીમે 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 વધારશે. એટલે કે આપણે એવું કહી શકીએ કે F = ma અનુસાર પદાર્થ શું કરે? પદાર્થ પ્રવેગી ગતિ કરે. અને મારે જો આ પ્રવેગી ગતિ શરૂ રાખવી હોય તો મારે બળ આપ્યા કરવું પડે. એક કિસ્સો વિચારો કે ધારો કે હું આ બળને આપવાનું બંધ કરી દઉં છું. જેમ કે સાયકલ લઈને જતા હોઈએ અને પેડલ મારીએ, બરાબર? તો આપણે પેડલ ઉપર બળ આપીએ છીએ અને એના કારણે સાયકલ આપણી ગતિ કરી રાખે છે અથવા એ ગતિ ચાલુ રાખે છે. તો હવે હું પેડલ મારવાનું છોડી દઉં, એટલે કે હું આ F બાહ્ય બળ આપવાનું છોડી દઉં તો સાયકલ શું કરે છે? ધીમે 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 આગળ જઈને એની ઝડપ, વેગ ઘટતો જાય છે અને સાયકલ થોડા સમય પછી સ્થિર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્થિર કેમ થાય છે? એનું પાછળનું કારણ શું? તો એનું પાછળનું કારણ વિદ્યાર્થી મિત્રો એ છે કે જ્યારે પદાર્થ ગતિ કરતો હોય, એટલે કે આપણા કેસમાં જમીનની સપાટી અને જે બ્લોક પડેલો છે એ બ્લોક, આ બંનેમાંથી કોઈ પણ એક જો ગતિમાં હોય, એટલે કે જો હવે આ બ્લોક છે એ ગતિમાં હોય
તો આપણે એવું કહી શકીએ કે બ્લોક જમીન સાથે શું કરે છે? જમીન સાથે સાપેક્ષ ગતિ કરે છે. બ્લોક જમીન સાથે શું કરે છે? સાપેક્ષ ગતિ કરે છે. અને જો હું આ બાહ્ય બળ F આપવાનું છોડી દઉં તો બ્લોકની આ સાપેક્ષ ગતિનો શું થશે? કોઈ એક બળ વિરોધ કરશે અને વિરોધ કરે તો જ શું થાય? સાપેક્ષ ગતિ ધીમે ધીમે ઘટવા લાગે અને થોડા સમય પછી એ જે બ્લોક આગળ જઈને સ્થિર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિરોધ કરતું બળ શું છે? તો આપણે એવું કહી શકીએ કે જ્યારે બે પદાર્થો સાપેક્ષ ગતિ કરતા હોય તો એ સાપેક્ષ ગતિનો વિરોધ કરતું જે બળ છે એને આપણે કહી શકીએ ગતિક ઘર્ષણ બળ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગતિક ઘર્ષણ બળ કોને કહેવાય? ગતિક ઘર્ષણ બળ એને કહીશું જ્યારે બે પદાર્થો સાપેક્ષ ગતિ કરતા હોય તો તે સાપેક્ષ ગતિનો વિરોધ કરતા બળને ગતિક ઘર્ષણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો હું આ બળ F આપવાનું જો બંધ કરી દઉં તો બ્લોકની આ જે સાપેક્ષ ગતિ છે એનો કોઈ બળ વિરોધ કરે અને જે બળ વિરોધ કરે એને આપણે કહીશું ગતિક ઘર્ષણ બળ. બરાબર છે? તો અહીંયા સમજવાની વસ્તુ એ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પદાર્થ સ્થિર હોય અને જમીન સાથે અથવા જે પદાર્થ સાથે સંપર્કમાં છે એના સાથે એ શું કરે? કોલ્ડ વેલ્ડિંગ કરે. એટલે કે એની બંને સપાટીઓ ખડબડી હોવાના કારણે એ શું થશે? એ બંને એકબીજા સાથે આ રીતે કોન્ટેક્ટમાં આવશે, જેને આપણે કોલ્ડ વેલ્ડિંગ કહીએ છીએ. જો મારે એને ગતિમાં લઈ જવો હોય તો મારે બાહ્ય બળ આપવું પડે અને કોલ્ડ વેલ્ડિંગને તોડવું પડે. અને એ જે કોલ્ડ વેલ્ડિંગ તોડતી વખતે જે બળ લાગે છે એને આપણે કહી શકીએ સ્થિત ઘર્ષણ બળ. બરાબર છે? જેને આપણે લખતા હતા, જેનું સીમાંત મૂલ્ય આપણે લખતા હતા Fs max is equal to μs into n. હવે ગતિમાં આવી ગયા પછી મારે શું કરવું પડશે? એ પદાર્થની ગતિને ચાલુ રાખવી પડશે. તો જ્યારે પદાર્થ સાપેક્ષ ગતિ કરતો હોય ત્યારે જે બળ એનો વિરોધ કરે એને આપણે શું કહીશું? ગતિક ઘર્ષણ બળ. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આ ગતિક ઘર્ષણ બળને કેવી રીતે વ્યાખ્યાયિત કરવો, એટલે કે એને ગાણિતિક સ્વરૂપે કેવી રીતે વ્યાખ્યાયિત કરવો એ જોવા માટે તમને અહીંયા એક એક્ઝામ્પલ આપું છું. આ બ્લોક ઉપરથી જ એક્ઝામ્પલ આપો. વિચારો કે આ બ્લોક ગતિ કરે છે. બરાબર? હવે એના સાપેક્ષ ગતિને વિરોધ કરતું જે ઘર્ષણ બળ છે એને આપણે વ્યાખ્યાયિત કર્યું, જેને આપણે લખીશું Fk વડે. ઓકે? તો આ Fk શું છે? ગતિક ઘર્ષણ. આ જો ગતિક ઘર્ષણ બળ ઉદાહરણ તરીકે એક ધારી લઈએ છીએ વેલ્યુ, ધારો કે 2 ન્યૂટન હોય. તો વિદ્યાર્થી મિત્રો, મારે આ જે પદાર્થને ગતિમાં રાખવો હોય તો એની ગતિનો સાપેક્ષ ગતિનો જે વિરોધ કરતું ઘર્ષણ બળ છે, ગતિક ઘર્ષણ બળ છે Fk, જો એ 2 ન્યૂટન હોય તેનો મતલબ કે મારે આ જે બળ છે એ કેટલું હોવું જોઈએ? આ બળ Fk કરતાં મોટું હોવું જોઈએ તો જ આ પદાર્થ શું કરી શકે? ગતિ પોતાની ચાલુ રાખી શકે. તેનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું આવી રીતે લખી શકું કે F માઇનસ Fk ઇઝ ઇક્વલ ટુ ma. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે કે જ્યારે પદાર્થ ઉપર બાહ્ય બળ લાગશે તો એ શું કરે? પદાર્થ પ્રવેગી ગતિ કરવાનું શરૂ કરે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા F માઇનસ Fk લખવાનું કારણ એ છે કે આપણે જો એ પદાર્થને સતત ગતિમાં રાખવો હોય તો એની ઉપર ચોખ્ખું બાહ્ય બળ લાગવું જોઈએ. તો આપણું આ જે બળ છે F એ પદાર્થને શું કરે છે? જો આ દિશામાં લાગતું હોય અને એની સાપેક્ષ ગતિને વિરોધ કરતું જે ઘર્ષણ બળ છે જો એના વિરોધમાં લાગતું હોય
તો આ બળ હંમેશા Fk કરતાં વધુ હોય તો જ પદાર્થ ઉપર ચોખ્ખું બાહ્ય બળ લાગે. અને આ દર્શાવવા માટે આપણે શું કરવું પડે? F માઇનસ Fk કરવું પડે. તો એટલા માટે આપણે અહીંયા F માઇનસ Fk કર્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તો આપણે એવું લખી શકીએ ધેરફોર A ઇઝ ઇક્વલ ટુ F માઇનસ Fk ભાગ્યા m. તો પદાર્થનો પ્રવેગ શું થાય? પ્રવેગ A બરાબર F માઇનસ Fk. ધારો કે આ સમીકરણ 1 કહી અને સમીકરણ 1માં F ઇઝ ઇક્વલ ટુ 0 કરી દઉં, એટલે કે હવે હું આ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાવવાનું છોડી દઉં છું. તો જુઓ શું થાય છે. આ સમીકરણમાં F0 મૂકો તો શું થાય? A બરાબર માઇનસ Fk ભાગ્યા m. તો આ જે વિદ્યાર્થી મિત્રો માઇનસ Fk શું દર્શાવે છે? માઇનસ Fk પ્રતિપ્રવેગ દર્શાવે છે. અને જ્યારે પદાર્થમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય તો પદાર્થ ધીમે ધીમે એની ગતિ શું કરે? ઓછી કરે અને થોડા સમય પછી પદાર્થ શું થઈ જશે? સ્થિર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ગતિક ઘર્ષણ બળ. ગતિક ઘર્ષણ બળ Fk એ જે લંબ બળ છે એને સમપ્રમાણમાં હોય છે. જેટલું લંબ બળ વધુ, લંબ બળ આપણને ખબર છે n ઇઝ ઇક્વલ ટુ mg. તો જેટલું પદાર્થનું દળ વધુ એટલું લંબ બળ વધુ, અને જેટલું લંબ બળ વધુ એટલું ગતિક ઘર્ષણ બળ પણ વધુ. તો જો પદાર્થનું વજન વધુ હોય તો આપણે એવું કહી શકીએ કે મારે આ જે બાહ્ય બળ આપવું પડે છે F, આ કેવું આપવું પડે? વધુ આપવું પડે, ત્યારે જ પદાર્થ ગતિમાં રહે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લખી શકીએ કે ધેરફોર Fk, હવે આ ચલે છે એનું ચિહ્ન કાઢી નાખવું તો મારે અચળાંક મૂકવો પડે, અને એ અચળાંક આપણે મૂકીશું μk. તો અહીંયા લખી શકું Fk ઇઝ ઇક્વલ ટુ μk ઇન્ટુ n, જ્યાં μk શું છે? જ્યાં μk બરાબર ગતિક ઘર્ષણાંક. બરાબર, શું છે? ગતિક ઘર્ષણાંક. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર મળશે એ તમારું ગતિક ઘર્ષણનું સૂત્ર છે. Fk ઇઝ ઇક્વલ ટુ μk ઇન્ટુ n. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલી સુધી જ રાખીએ છીએ. હવે આના પછીના વિડીયો લેક્ચરમાં હું રોલિંગ ઘર્ષણ વિશે તમને સમજાવીશ. વિડીયો થોડો ટૂંકો એટલા માટે કરું છું કેમ કે રોલિંગ ઘર્ષણ બળ સમજાવવા માટે મારે થોડો વધારે સમય જોશે, અને એ જો હું આ વિડીયો લેક્ચરની અંદર લઈશ તો વિડીયો ખૂબ મોટો થઈ જશે. એટલા માટે અહીંયા આપણે ગતિક ઘર્ષણ સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ભાગ 3ની અંદર આપણે રોલિંગ ઘર્ષણ શું છે એના વિશે ડિટેલમાં જોઈશું. તો આશા રાખું છું કે તમને વિડીયો સમજાયો હશે. જો આના અનુસંધાનમાં કોઈ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી જણાવો, હું એનો જવાબ આપીશ. જેમને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો, અને તમારા ફ્રેન્ડ સાથે એને શેર પણ કરો. હવે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.